નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝને લઈને. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ કે જે 26મી જૂને તેની દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે. ડ્રગ્સ વિરોધીની અત્યારે તો વાત થઈ રહી છે. એ કોસ્ટલ એરિયાઝમાં અત્યારે તો બહુ જ સારી રીતે પોલીસની કામગીરી અને કોસ્ટગાર્ડની જે કામગીરી જોવા મળતી હોય છે. કરોડોનું જે ડ્રગ્સ ઝડપાતું હોય છે. આજની જ વાત કરીએ તો આજે જ ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં પણ ફરી એકવાર કોસ્ટલ બેલ્ટમાંથી જે ડ્રગ્સ ઝડપાયું હતું તેને લઈને વિગતો આપવામાં આવી હતી. તો બીજી બાજુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તમામ વિગતો પણ આપી હતી કે જેમાં એએનટીએફ એટલે કે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સ્થાનિક પોલીસને સત્તા આપી દેવામાં આવી છે. માઇક્રો લેવલ એન્ટી નાર્કોટિક્સ સેલ બનાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ નાર્કોટિક્સ એનાલિસિસ માટે કસ્ટમાઇઝ એઆઈ ટૂલ પણ બનાવવામાં આવ્યા છે. ક્યાંક જે ડ્રગ્સ લાવવાની જે બાબતો જોવા મળતી હતી ને તેમાં પણ પૈસા ક્યાંથી જતા હતા કે જેને લઈને ઓપરેશન મ્યુલ હન્ટ પણ તેમના દ્વારા જે કરવામાં આવ્યું કે જેને લઈને તમામ વિગતો સામે આવી. પ્લસ નાના પોલીસ કર્મચારીઓ તેમાં પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરે તેના માટે આઉટ ઓફ ટર્ન પ્રમોશન એટલે કે નાના પોલીસ કર્મચારીઓનું પણ પ્રમોશન કરવાની બાબત કહી હતી. ગુજરાતને છેલ્લા 5 વર્ષમાં દરેક લોકો એમ જ કહેતા હતા કે ના, ગુજરાત એટલે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. અત્યારે જે ડ્રગ્સ અત્યારે તો ઘુસાડવામાં આવતું હતું ઇન્ડિયામાં અને તેમાં પણ સૌથી પહેલી શરૂઆત તે ગુજરાતથી થતી હતી. પરંતુ આજની વાત કરીએ તો જે હર્ષ સંઘવી દ્વારા જે કહેવામાં આવ્યું કે આ એક ટ્રાન્ઝિટ પોઈન્ટ નથી પરંતુ હવે એક ડેડ એન્ડ છે. ચલો, ડેડ એન્ડ છે એમાં કોઈ શંકાને સ્થાન નહીં કે ના, ઘણી સારી એવી જે કામગીરી અત્યારે તો ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ડ્રગ રિવોર્ડ પોલિસી પણ જે બનાવવામાં આવી છે, પણ તેની સાથે અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ ડ્રગ્સ મળે છે. ફેક્ટરીઓ આખી ઝડપાય છે. તેનું શું? અંદર એટલે કે કોલેજના જે સ્ટુડન્ટ્સ છે ને તે બધા સુધી અત્યારે પણ ક્યાંક ડ્રગ્સ પહોંચે છે. ક્યાંથી પહોંચે છે તે એક સૌથી મોટો સવાલ છે. અત્યારે આ બધી જ બાબતોને અને તેની સાથે યુથને પણ અત્યારે તો ડ્રગ્સથી દૂર રાખવા માટે પણ અનેક એવા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ તેમના સુધી પણ પહોંચતા હોય છે. હવે તેને પણ કઈ રીતે રોકવું તેની ઉપર આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સાયકેટ્રિસ્ટ છે. સાથે સાથે ઋષિરાજભાઈ મોરી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ઇન્વિન્સિબલના ફાઉન્ડર છે અને સાથે સાથે નિષ્કા પરીખ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી કરવી છે. લાસ્ટ 5 યર્સની વાત કરીએ. ના, મેં મારા ઘરના આંકડા છે કે ના અત્યારે તો કોઈ બીજાના છે. ગવર્મેન્ટે કહ્યું છે કે એનડીપીએસ એક્ટ હેઠળ 3700 જેટલા અત્યારે તો કેસ દાખલ થયા છે કે જેમાં 13,600 કરોડનો રૂપિયાનો નશીલો પદાર્થ પણ પકડાયો છે. પણ આમાં સવાલ એ થતો હોય છે કે યુથને અત્યારે તો ડ્રગ્સથી દૂર રાખવા માટે બહુ જ બધા પ્રયત્નો થતા હોય છે પરંતુ એ લોકોને ગમે તેમ કરીને અત્યારે તો કઈ રીતે તેમના સુધી ડ્રગ્સ પહોંચતું હશે એ ખબર નથી. અને કેમ એ લોકો અત્યારે તો ડ્રગ્સના એક બંધાણી બની ગયા છે? કારણ કે એ લોકો એમ જ વિચારતા હોય છે કે ના, અમે અત્યારે તો કૂલ બનવા માટે, સ્ટ્રેસ ફ્રી રહેવા માટે અમે અત્યારે તો આ ડ્રગ્સનો ક્યાંક ઉપયોગ કરતા હોઈએ છીએ. એઝ અ સાયકેટ્રિસ્ટ તમે અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છો આજના દિવસને અને તેની સાથે જે ડ્રગ્સનું અત્યારે તો ક્યાંક માત્રા વધી ગઈ છે, વ્યસન પણ વધી ગયું છે. હવે તેને રોકવું કેવી રીતે, ક્યાંથી આવે તે કારણો, એ બધા ઉપર નથી વાત કરવી પણ એને રોકવા ઉપર હવે તો વાત કરવાની છે. તે અત્યારે તો કઈ રીતે કરી શકાય? કેવી રીતે મેનેજ કરવું એની વાત કરીએ છીએ. પ્રિવેન્શન માટે તો આઈ થિંક આટલા બધા અવેરનેસ કેમ્પેન્સ થઈ રહ્યા છે. બહુ જ બધું ગવર્મેન્ટ તરફથી બી બહુ જ એક્ટિવેટ થઈ ગયા છે. બહુ જ બધા એનજીઓઝ પણ બહુ જ સારું કામ કરી રહ્યા છે અને આગળ આવીને હરેક વ્યક્તિને સમજાઈ રહ્યા છે કે ઇફ યુ ગેટ ઇન ટુ ધીસ તો એની અંદરથી યુટર્ન લેવો બહુ ડિફિકલ્ટ છે. અને એ છે જ. અને ઘણીવાર છે ને આની અવેરનેસ થી પણ એ સમજાતું નથી કે જ્યારે પણ એડિક્શન કરો, કેમ કે મોસ્ટ યંગ પીપલ, મોસ્ટ લોકોને એવું સમજાતું જ નથી કે પોતે એડિક્ટેડ છે કોઈ વસ્તુથી. તો એ વસ્તુની ઇન્સાઇટ કેવી રીતે લાવી એ બહુ ડિફિકલ્ટ છે. આઈ થિંક આ અવેરનેસ કેમ્પેન્સથી એ ઇન્સાઇટ આવે છે અને સમજાય છે કે એક્ઝેક્ટલી એમની બ્રેઇન સર્કિટમાં શું પ્રોબ્લેમ થયો છે. અને જો એડિક્શન છે તો એકચ્યુઅલી ડિસફંક્શન ઓફ ધેટ બ્રેઇન સર્કિટ છે કે જે એ જ સર્કિટ જે મોટિવેશન માટે રિસ્પોન્સિબલ છે એમાં ડેમેજ થઈ રહ્યો છે. તો પછી એમને પાછા આવવું
ઇઝ ડિફિકલ્ટ બીકોઝ મોટિવેશન જ જો ડેમેજ જશે તો પાછા કેવી રીતે આપણે એમને લાવીશું, આપણે એમનામાં ઇન્ટરનલ મોટિવેશન ક્રિએટ જ કેવી રીતે કરીશું? ઇટ્સ every effort is going to be external. So one thing is that હવે પ્રિવેન્શન સ્ટ્રેટેજીઝમાં ખાલી ને ખાલી આપણે અવેરનેસ ના લાવી શકીએ. આપણે પહેલા અવેરનેસને ગ્રાઉન્ડ રૂટ પર થોડું પહોંચાડવું પડે. પહેલા જે કોલેજીસમાં થતું હતું હવે આપણે સ્કૂલ્સમાં કરવું જોઈએ, કેમ કે સ્કૂલ્સથી એ સ્ટાર્ટ થાય છે. સ્કૂલ્સમાં જ ઘણા બધા છોકરાઓ પેડલિંગ કરતા સ્ટાર્ટ થઈ જાય છે, ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરે છે, બીકોઝ દે આર નોટ ગોઈંગ ટુ હેવ મની દેટ ઇઝીલી. તો ફોર એક્સેસ ઓફ મની માટે પણ એ થાય છે, પિયર પ્રેશરમાં પણ થાય છે કે જો ઇફ you want to be a part of this group, then આ પ્રોક્યોર કરો, આ લો, then you will be a part of this. તો સ્કૂલ્સની અંદર સ્ક્રીનિંગ કરવું, નોટ જસ્ટ ફોર એડિક્શન પણ સ્ટ્રેસ રેઝિલિયન્સ માટે પણ સ્ક્રીનિંગ કરવું અને કોન્સ્ટન્ટલી એના માટે પણ અવેરનેસ કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. અનધર થિંગ ઇઝ સ્ટ્રેસ રેઝિલિયન્સનો મતલબ સમજાવો. ખાલી ને આઈ એમ શ્યોર એવરીબડી ઇઝ અંડર સ્ટ્રેસ, બટ એને કેવી રીતે કોપ કરવું એ સમજાવવું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ડ્રગ્સ એક રસ્તો નથી, એક જ કોપિંગ મિકેનિઝમ નથી, ઘણી બધી કોપિંગ મિકેનિઝમ છે. તો એના રસ્તા બહુ બધા છે. હેવિંગ ગુડ હેલ્ધી ફ્રેન્ડશિપ્સ ઇઝ વન ઓફ ધેમ, માઇન્ડફુલનેસ મેડિટેશન ઇઝ વન ઓફ ધેમ. a lot of other activities. તમે ખાલી ચાલવા દોડવા જશો ને તો પણ જે આપણે ડોપામિનની શોધ કરી રહ્યા છે ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. બટ ઓફકોર્સ એકવાર તમે જો કોઈ પણ સબસ્ટન્સ લઈ લીધું તો એ નેચરલ ડોપામિન તમારા માટે ઓછું પડવાનું છે, અને એના માટે આપણે બીજા જે પ્રયત્નો કરવાના છે એ છે કે અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ જે આપણે અત્યાર સુધીનું એકની એક વાત કરી, એકની એક સ્ક્રીનિંગ કર્યું, એકનું એક અવેરનેસ કર્યું, સો વોટ નેક્સ્ટ? I think certain law enforcement are also necessary. કેમ કે હરેક વસ્તુ આપણે ખાલી ને ખાલી ગ્રાઉન્ડ રૂટથી જો કાઢવું હોય તો એ પ્રાઇમરી અને પ્રાઇમોર્ડિયલ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસથી નહીં નીકળે. આપણે અમુક લો એન્ફોર્સમેન્ટ બી ચેન્જ કરવા પડશે, એમાં અમેન્ડમેન્ટ પાસ કરવા પડશે. તમે એનડીપીએસ એક્ટની વાત કરી તો એનડીપીએસ એક્ટમાં હજુ પણ પ્રોક્યોરમેન્ટ માટે વધારે એક્ટ લાગુ છે, પણ લેવા માટે there is no significant law કે કોઈએ જો અબ્યુઝ કર્યું કે કોઈએ લીધું તો એના માટે કોઈ લો નથી, પણ હજુ એ વસ્તુ લોકોને ખબર નથી. But we have to be a little more vigilant. So that is one thing which we can consider. Apart from this, I think setting healthy boundaries is also important. જેવું આપણે બહુ બધું સોશિયલ મીડિયા પર જોઈએ છે ને કે રિલેશનશિપમાં બાઉન્ડ્રીઝ કેવી રીતે લાવવાની, તો આઈ થિંક ના પાડવાની પણ બાઉન્ડ્રી આપણે શીખવી જોઈએ ઘણી બધી બીજી વસ્તુઓમાં. તો જ્યારે આપણને એવું સમજાય કે મારા માટે સાચું શું ખોટું શું, તો એમાં વિધાઉટ એની પ્રેશર, વિધાઉટ એનીથિંગ કેવી રીતે એ વસ્તુ તરફ નહીં જવું, અને કેવી રીતે હાઉ ટુ સે અ હેલ્ધી નો એન્ડ ચૂઝ યોર સેલ્ફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના માટે આઈડેન્ટિટી ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આજે વાત કરી રહ્યા છે ને એ ટીનેજર્સની વાત કરી રહ્યા છે કે મોસ્ટલી ટીનેજર્સ આની અંદર ખેંચાય છે. તો ટીનેજર્સ આર સ્ટીલ ઇન ધ ફોર્મ ઓફ ફોર્મેશન ઓફ ધેર આઈડેન્ટિટી, રાઈટ? તો એ આઈડેન્ટિટી બની જ નથી અને એ ડિરેક્શનમાં ખેંચાઈ રહ્યા છે. તો આપણે વાત કરીએ તો આ ક્રાઇસિસ સિચ્યુએશન છે. ભલે આપણે સિમ્પલી આ વસ્તુનું કોન્વર્સેશન કરી રહ્યા છે, અને આ ક્રાઇસિસ સિચ્યુએશન માટે એવરીબડી હેઝ ટુ બી એક્ટિવેટેડ, નોટ જસ્ટ વન પર્સન. ધ એન્ટાયર સોસાયટી હેઝ ટુ ટેક અ સ્ટેપ ટુવર્ડ્સ ઇટ. તો જ આ વસ્તુ ક્યાંય ને ક્યાંય આપણે ગ્રાઉન્ડ લેવલથી નીકાળી શકીશું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક સવાલ આપને, એક વખત ટ્રાય કરવાથી કંઈ થતું નથી, આ એક સૌથી પહેલો જે વાક્ય, અને ત્યારથી આ એક શરૂઆત થતી હોય છે, અને ત્યારથી લઈને ક્યાંક એવા બંધાણી બની જતા હોય છે કે તેને તરાલ તો છોડાવવું પણ બહુ જ અઘરું થઈ જતું હોય છે. અને તેમાં પણ હું હમણાં જ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે અમુક ડી એડિક્શનની જે સંસ્થાઓ છે ત્યાં હું ગયો હતો મુલાકાતમાં. તો એમણે જ મને કહ્યું હતું કે યજ્ઞભાઈ અત્યારે તો એ પ્રકારના યુથ આવતા હોય છે કે એ લોકો હજુ 18 વર્ષના થયા નથી પણ એમને અત્યારે તો જોઈતું હોય છે, મને આપો, મને એના વગર નહીં ચાલે, એ પ્રકારની કંઈક સિચ્યુએશન જોવા મળતી હોય છે. અને મેં કહ્યું ને કે એક ટ્રાય કરવાથી કંઈ જ થતું નથી, આનાથી શરૂઆત થતી હોય છે, પણ હવે આને અટકાવવું પણ બહુ જરૂરી છે. લાગે છે માત્ર અવેરનેસ પ્રોગ્રામ ને એ બધાથી અત્યારે તો અટકશે, પરંતુ હવે ગ્રાઉન્ડ પર પણ હવે દરેક લોકોએ જઈને તેની ઉપર વર્ક કરવું હવે બહુ જ જરૂરી બની ગયું છે. શું કહેશો આપ? ડેફિનેટલી. સી, ગ્લોબલ લેવલ ઉપર જોવા જઈએ તો ડ્રગ સામેની જે ફાઇટ જે છે, જેને તમે હવે વોર કહી શકો, વોર એટલા માટે કે ધીસ ઇઝ લાઈક સાયલેન્ટ પેન્ડેમિક. જે ઉપરથી દેખાઈ રહ્યો છે પ્રોબ્લેમ, એના કરતા બહુ વધારે ડીપ રૂટેડ છે આ પ્રોબ્લેમ, અને એની ઇફેક્ટ જે છે એ લોંગ લાસ્ટિંગ છે. એડિશનલી ઇટ ઇઝ લાઈક, જેને આપણે કહીએ ને, ઇટ ઇઝ લાઈક ટર્માઇટ. હું તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો
કોઈ એક નાનું એવું ગામડું હોય એની અંદર માની લો કે 2000 લોકોની પોપ્યુલેશન છે અને એની અંદર 2000 ની પોપ્યુલેશનમાં અગર 50 લોકો આલ્કોહોલિક છે તો આજુબાજુના બધા ગામડાઓને ખબર હશે બીકોઝ તેને સિમ્ટમ્સ એવા છે. બટ એ જ ગામની અંદર જો 50ની જગ્યાએ 100 લોકો કેનેબિસ મતલબ ગાંજાના એડિક્ટ હશે તો તમને એટલા સિમ્ટમ્સ નહીં દેખાય જ્યાં સુધી એ માણસ ખતમ નહીં થઈ જાય. So it's a kind of silent pandemic. You don't know when like it is reaching out. ક્યારે માણસ એની અંદર ફસાઈ ગયો, how it's like આ બધી વસ્તુ જ્યારે એકદમ વોર લોસ થઈ જાય ત્યારે તમને ખબર પડે કે હવે આવી સિચ્યુએશન છે. એટલે જે સ્ટ્રેટેજી ઓવરઓલ ગ્લોબલી જે અપીલ કરેલી છે કે જે એક્સેપ્ટેડ છે એ 3 એંગલ સ્ટ્રેટેજી છે. સપ્લાય રિડક્શન, ડિમાન્ડ રિડક્શન એન્ડ હાર્મ રિડક્શન. બીજી ભાષામાં કહીએ તો પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિહેબ્સ. તો ત્રણેય પર વર્ક કરવું પડશે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે તમે કોઈ એક વસ્તુ ઉપર વર્ક કરો અને વસ્તુ ખબર પડે. સો ડિફરન્ટ પીપલ સી ઇટ ફ્રોમ ડિફરન્ટ એંગલ. અને પોલીસ પાસે જશો ત્યાં પર કોમન લોકોને આપણે પૂછીશું કે લાઈક ડ્રગનો પ્રોબ્લેમ બહુ વધતો જાય છે તો ડાયરેક્ટલી કહેશે તો પોલીસનો પ્રોબ્લેમ છે. ઇટ્સ નોટ લાઈક દેટ. આમાં બધા લોકોનો રોલ છે, દરેકે પોતાનો રોલ પ્લે કરવો પડશે. અધરવાઇઝ ધીસ ઇઝ સચ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ કે એને આપણે એડ્રેસ પ્રોપરલી નહીં કરી શકીએ. આઈ વિલ ગીવ વન એક્ઝામ્પલ. લાઈક યુએસ ની અંદર 1948 અરાઉન્ડ સૌથી પહેલી વખત જે પ્લાન્ટ બેઝ કે જેને નેચરલ ડ્રગ કહે એને એનો યુઝનો જે સૌથી પહેલો મોટો હાઇક જોવા મળ્યો. અરાઉન્ડ 73 કેમિકલ ડ્રગ્સનો સૌથી મોટો હાઇક એમણે ઓબ્ઝર્વ કર્યો. અરાઉન્ડ 75 માં તો એમણે સ્ટ્રિક્ટ લોઝ લાવી દીધા. 50 ગ્રામ્સ ડ્રગ સિન્થેટિક ડ્રગ્સ ઉપર જે પનિશમેન્ટ હતી એ એમણે 30 ગ્રામ, then 10 ગ્રામ, then 5 ગ્રામ, then 2 ગ્રામ્સ કરી દીધી. તો પણ આફ્ટર 50 years they are a failed country when it comes to fight against drugs. So it is not that simple thing કે just awareness થી થઈ જશે કે just પોલીસ થી થઈ જશે. અને રિહેબ તો elite લોકોનો જ ઓપ્શન રહેશે. yesterday me and Yatri were together at one event at NFSU. તો અમે પણ આ વસ્તુ ડિસ્કસ કરી રહ્યા હતા કે it is very difficult કે એક વખત યુથ એડિક્ટ થઈ જાય અને પછી તમે એને રિહેબ કરો. ધ કરન્ટ સક્સેસ રેશિયો ઇન રિહેબ ઇઝ અરાઉન્ડ સમવેર અરાઉન્ડ 11% એન્ડ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો એ તો ઓપ્શન અત્યારે હું કન્સિડર જ નથી કરતો. અત્યારે તો બે એંગલ જે છે આપણે સૌથી વધારે ફોકસ કરવાની જરૂર છે. ફર્સ્ટ ઇઝ સપ્લાય રિડક્શન એન્ડ સેકન્ડ ઇઝ ડિમાન્ડ રિડક્શન. એટલે તો મેં શરૂઆતમાં મેં કહ્યું કે કોસ્ટલ એરિયાઝમાં પકડવું અત્યારે હાલ તો ચાલો બરાબર છે, પણ અત્યારે જે ઇન્ટિરિયરમાં અત્યારે હાલ તો જે મળે છે તેને અત્યારે રોકવું બહુ જરૂરી છે. હમણાં જ મારી જોડે એક સ્ટોરી પણ આવી હતી કે પેલું આપણે લોકો બહાર તુલસીના છોડને બધું ઉગાડતા એટલે અમુક લોકોએ તો ગાંજા બાયા હતા અને અડધું ખેતર એનાથી જ અત્યારે તો ક્યાંક પેલું કહેવાય ને કે ના બનાવી દીધું હતું. એટલે આમાં સવાલ એ જ થતો હોય છે કે આ પ્રકારની વસ્તુને હવે આમાં ચલો આપણે ગુજરાત પોલીસની પણ હું કોઈ ના નથી પાડતો, બહુ સારામાં સારી કામગીરી છે, પણ જે ઇન્ટિરિયર જે વિસ્તારોમાં અત્યારે તો ફરી રહ્યું છે, કોલેજની અંદર જે અત્યારે તો મળી રહ્યું છે તેને હવે રોકવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારે બધા જ કુલ બનવા માટે, કોલેજમાં કંઈક સારામાં સારું અત્યારે તો બની જવા માટે, ફોલોવર્સ વધારવા માટે, લાઇક્સ વધારવા માટે અત્યારે તો આનો ઉપયોગ કરતા હોય ને તેવી પણ બાબત સામે આવી છે. નિષ્કા, આપ શું કહેશો? કારણ કે ઘણીવાર યુથ અત્યારે તો પેલું મેં કહ્યું ને કે કુલ દેખાવા માટે આ જે ડ્રગ્સનો અત્યારે તો જે યુઝ કરતા હોય છે હવે તેમને બહાર લાવવા બહુ જરૂરી બની ગયા છે. તમારા જેવા યુથ એક્ટિવિસ્ટ કે જે ઘણા બધા આવી રીતે બહુ સારામાં સારા જે વર્ક કરતા હોય છે હવે તમારે લોકોએ જ જવાબદારી લેવી પડશે એ લોકોને બહાર લાવવા માટેની. કારણ કે તમે અત્યારે તો એ ગ્રાઉન્ડ ઉપર છો, હું અત્યારે તો ચાલો સ્ટુડિયોમાં બેસીને ક્યાંક ચર્ચા કરીશ, બહાર જઈને પણ ક્યાંક કોકની જોડે અત્યારે તો જઈશ, ડૉક્ટર યાત્રી હશે એ પણ અત્યારે તો જે એમના પોતાના ક્લિનિકમાં વાત કરશે, ઋષિરાજભાઈ તમને એનજીઓ થ્રુ અત્યારે તો, પણ તમે તો યુથ છો, તમે એમની સાથે રહો છો, તમારે અત્યારે તો તેમને બહાર કાઢવા માટેનો એક પ્રયત્ન તમારે જ હવે કરવો પડશે. શું કહેશો આપ તેને લઈને? એટલે મારે એ જ કહેવું છે કે પહેલા તો અગર આપણે કોઈ પણ વ્યક્તિને એનાથી બહાર કાઢવું છે તો એ અંદર કેમ જાય છે ને એના કોઝિસ મતલબ એનું કોઝ શું છે ને એ જાણવું બહુ જરૂરી છે. પહેલા તમે જેમ કીધું પિયર પ્રેશર કે જે બહુ જ કુલ બનવાની વાત કહીએ છીએ કે આપણે ઇફ યુ આર ટેકિંગ ડ્રગ્સ ઓર ઇફ યુ આર ડ્રિંકિંગ આલ્કોહોલ દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી કુલ એન્ડ એક ટાઈપનો ફ્લેક્સ છે, પણ એ વસ્તુ છે જ નહીં. સેકન્ડ રીઝન ઇઝ દેટ એક ક્યુરિયોસિટી હોય કે શું કહેવાય એક વખત
એક્સપેરિમેન્ટ તો કરીને જવું, તમે જેમ કીધું કે એક વખત કરી લઈશ તો કોઈ ફરક નથી પડવાનો, રાઈટ? પણ એક વખત થઈ ગયા પછી એકચ્યુઅલમાં કોઈ ફરક નથી પડતો. પણ એ વસ્તુ આપણે ત્યારે એક વખતમાં કોઈ ફરક ના પડે એટલે બીજી વખત કરવાનો ટ્રાય થાય કે પહેલી વખતમાં કશું નતું થયું તો મારી જોડે બીજી વાર ટ્રાય કરીશ તો મારું શું થશે? અને એમ કરીને એક છે ને વિશિયસ સાયકલની અંદર મતલબ યુથ પડી જતા હોય છે. થર્ડ રીઝન ઇઝ કોન્સ્ટન્ટ એકેડેમિક પ્રેશર હોય કે તો સ્ટ્રેસ હોય, અને કોઈ જે વ્યક્તિને મતલબ કોઈ પણ વસ્તુનું એક્સપ્રેશન ના થતું હોય ને, પોતાના વિચારો એક્સપ્રેસ ના કરી શકતા હોય તો પણ એ લોકો આ વસ્તુની અંદર પડતા હોય છે. અને ધ ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ સોશિયલ મીડિયાએ જે ગ્લેમરાઇઝ કરી દીધી આ વસ્તુને. કોઈ પણ મૂવીઝ હોય કાં તો કોઈ પણ સીન્સ હોય તો કોઈ પણ માણસ જ્યારે સ્ટ્રેસમાં હોય ને, ધ ઓનલી થિંગ ઇઝ આઈધર સિગરેટ્સ, આઈધર આલ્કોહોલ, આઈધર ધીસ થિંગ. તો આઈ થિંક દેટ ઇટ ઇઝ વેરી મચ ડીપલી એનરૂટેડ કે હવે આપણને એ વસ્તુ આપણે લોકો ડિસાઇડ જ નથી કરી શકતા કે આ વસ્તુ ખોટી છે. એટલે પહેલા તો એ વસ્તુ તોડવી જરૂરી છે. અને તમે જેમ કીધું કે આ વસ્તુ એક બહુ જ ડીપલી એનરૂટેડ છે, અને આને તોડવા માટે ફર્સ્ટ થિંગ જે આપણે તોડવી પડશે એ છે પિયર પ્રેશર. અને પિયર પ્રેશર માટે હરેક ઇન્ડિવિજ્યુઅલે એ વસ્તુ કહેવી પડશે. હવે આજે હું એક યુથ છું તો અગર હું મારા ફ્રેન્ડ્સને જઈને કહું છું કે આ વસ્તુ કરવી ઇઝ નોટ કુલ, ધીસ વોટ એવર યુ આર ડુઇંગ ઇઝ રૂઇનિંગ યોર ઓન ફ્યુચર, ત્યારે જ જઈને મારા જે ફ્રેન્ડ્સ છે, એટલીસ્ટ મારા જે પિયર સર્કલ્સ છે, એ લોકોને ખબર પડશે કે ના, આ વસ્તુનો પણ ટ્રેન્ડ નથી, તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. એટલે everyone needs to speak for it કે if I am a youth and if I know, if I'm sensible enough to say and if I'm accountable enough to the society, I'll say, I'll stand up for it, I'll speak up for it that this is taking drugs is not cool. અને as rightly mentioned કે આમ જોવા જઈએ ને તો અત્યારે બહુ બધી વસ્તુની ચર્ચા આપણા યુથમાં થઈ રહી છે. એ પણ એક બહુ પોઝિટિવ વસ્તુ છે. જેમ પહેલા આજથી 5-10 વર્ષ પહેલા મેન્ટલ હેલ્થ શું હતી એ કોઈને ખબર જ નથી, અને મેન્ટલ હેલ્થ વિશે કોઈ વાત પણ નતું કરતું. પણ આજે જેમ યુથે જેમ મતલબ જે બેઝિક વસ્તુ છે ને એ યુથથી ઉપર જાય છે. એટ ધીસ પોઈન્ટ જે ઇન્ડિયાની અંદર થઈ રહ્યું છે, જેમ જેમ યુથે મેન્ટલ હેલ્થ તરફ વાત કરવાની શરૂ કરી કે હા, મેન્ટલ હેલ્થ ઇઝ ઓલ્સો અ થિંગ, સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે, વિચ ઇઝ વેરી નોર્મલ એન્ડ ધીસ નીડ્સ ટુ બી એડ્રેસ્ડ. અને એના માટેના જે ક્લિનિક્સ છે એના માટે આપણે લોકોએ જવું જોઈએ. તો જેમ યુથે મેન્ટલ હેલ્થની સિચ્યુએશનને બહુ જ આમ પ્રેવલન્ટ કરી દીધી છે, એમ આઈ થિંક દેટ ઇફ વી ટ્રાય ટુ કર્બ ડાઉન ધ થિંગ અને આપણે લોકો બોલવા લાગીએ, અગર યુથ જ એકબીજાને બોલવા લાગશે કે ડુઈંગ ધીસ ઇઝ નોટ કુલ, તો આઈ થિંક ધીસ કેન બી કર્બ ડાઉન ટુ અ લોટ ઓફ મેજર્સ. અગેન ધ અધર થિંગ યુ મેન્શન કે ડ્રગ રિવોર્ડ પોલિસી, એની અંદર શું છે કે અગર મને કોઈ ખબર પડે છે કે આ એક વ્યક્તિ ડ્રગ્સ ઇન્ટોક્સિકેટ થઈ રહ્યો છે કાં તો આ ડ્રગ્સ લઈ રહ્યો છે, તો હું એમની કમ્પ્લેન કરી દઈશ. અને એ કમ્પ્લેન જે કરીશ તો એના થ્રુ પોલીસને ખબર પડશે અને એના થ્રુ એ વસ્તુ કર્બ ડાઉન થઈ શકે છે, વિચ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ. કારણ કે પોલીસ એકદમ ઇન ડિટેલ બધા જણના સ્કૂલ્સમાં જઈને નથી કરી શકવાનું. પણ અગર એક સ્કૂલમાં એક પણ એવું વ્યક્તિ હશે ને કે જે પોતાની સોસાયટી માટે અકાઉન્ટેબલ માનતો હશે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, અને એક વ્યક્તિ પણ ખાલી બોલી દેશે ને તો એનાથી આખી જે સ્કૂલના ભવિષ્ય મતલબ સ્કૂલમાં જેટલા પણ લોકો છે કાં તો કોલેજીસમાં જેટલા લોકો છે એ આ વ્યસનથી બચી શકશે. એટલે વિચ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પોલિસી આઈ થિંક દેટ ધ ગવર્મેન્ટ હેઝ ઇમ્પ્લિમેન્ટેડ. બિલકુલ. નિષ્કા, જ્યારે કોઈ પણ વ્યક્તિ આની પર વાત કરવા માટે જાય છે તો એ વખતે એને એમ કહેવામાં આવતું હોય છે કે ભાઈ તને ના ખબર પડે આ વસ્તુ, આ શું છે અત્યારે તો તું નથી જાણી શકતો, તું એકવાર લે એટલે તને ખબર પડે કે અત્યારે તો આને કેવી રીતે અટકાવવું જોઈએ. હું મહેરબાની કરીને દરેક યુથને એક વાત કહેવા માંગીશ, સોશિયલ મીડિયા જુઓ, એમાં હું કોઈ ના નથી પાડતો, પણ સોશિયલ મીડિયામાં શું વસ્તુ અત્યારે તો તમારે મેળવવી જોઈએ ને તે અત્યારે તો જુઓ. જે પેલો મસ્ત કુલ પેલો હું દર વખતે આ એક્ઝામ્પલ આપું છું કબીરસિંહનું, કે કબીરસિંહ, અરે ભાઈ એ કોણ હતો પહેલાં એ જુઓ. એ પોતે પણ ડૉક્ટર હતા, ઇવન એ સર્જન પણ અત્યારે આવતો જે ક્રેક કર્યું હતું ને પછી એ પ્રમાણે ક્યાંક મૂવી અત્યારે આવતો છે. પણ એ વ્યક્તિ શું છે એ બનવાનો ટ્રાય કરો, પણ જે એના નેગેટિવ પોઈન્ટ છે એની બાજુ અત્યારે તો ન જાઓ. ડૉક્ટર યાત્રી, એક સવાલ આમાં એ પણ છે કે જે પ્રમાણે નિષ્કાએ બહુ એક સારી વાત કરી કે અત્યારના સમયમાં એવું લાગે છે કે સ્કૂલ અને કોલેજમાં અત્યારે તો એન્ટી ડ્રગ્સ એજ્યુકેશન હવે ફરજિયાત કરવું ક્યાંક જરૂરી બની ગયું છે. તેમ એ લોકોને પણ ક્યાંક પહેલેથી જ જો અત્યારે સમજાવવામાં આવે કે ના શું છે કે શું નહીં, અને પછી પણ ક્યાંક સારી એવી અવેરનેસની સાથે સાથે એક સારી એક મુવમેન્ટની જો શરૂઆત થશે તો ક્યાંક સક્સેસ પણ સારી એવી મળશે. શું લાગી રહ્યું છે આપણે? મને એવું લાગે છે કે સ્કૂલના કરિક્યુલમની અંદર એડિક્શન થી લઈને મેન્ટલ હેલ્થનું બધું જ મેન્શન થવું જોઈએ, so that they do understand that there are certain conditions. Addiction is also one such condition કે જે
જેમ મેં કીધું એક બ્રેન ડિસઓર્ડર છે. લોકોને એવું લાગે છે, આપણે નોર્મલી સોશિયલી એટલું કોમનલી વાત કરતા હોઈએ છીએ ને, તો બધાને એવું લાગે છે કે હા ઓકે આને એન્ઝાઇટી કહેવાય, આને ડિપ્રેશન કહેવાય, આને એડિક્શન કહેવાય. દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે એ બેઝિક રૂટ થયેલો મેન્ટલ હેલ્થના કન્ડિશન્સ બી ફિઝિકલ હેલ્થના કન્ડિશન્સ જેવા છે, અને એની કેવી રીતનું કેવું બાયોલોજી છે અને કેવી રીતે એ ટ્રીટ થઈ શકે. તો બેઝિક લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ આઈ થિંક હવે કરિક્યુલમમાં આવી જવું જોઈએ, સો દેટ બેઝ લેવલથી અમને સમજાય. આ અમુક એવા ટોપિક્સ છે ને કે જે જનરલી કોઈ એકબીજાની જોડે કમ્યુનિકેટ કરીને શીખતું નથી, તો કદાચ એ શીખવાડીએ જ ને આપણે, તો ઇટ વુડ બી મચ બેટર. So one thing is that. Another thing, what Nishka said, and even what Rushiraj bhai said, I just emphasize that more. કે she said કે આટલું બધું cool થઈ ગયું છે, અને youth is now probably talking a lot about mental health, so now એનું અવેરનેસ આવ્યું છે. તો આઈ થિંક કે આપણે છે ને શેમ કરવાની જરૂર છે હવે. જેટલા લોકોનું એવું હોય ને કે જે એડિક્શન આપણે જોઈને કુલ થતા હોય, તો એને શેમ કરવાનું ચાલુ કરીએ આપણે, એવરીવેર ઓન સોશિયલ મીડિયા, એવરીવેર વેર વી સી, રાઈટ? નોટ બીકોઝ વી આર બીંગ જજમેન્ટલ ટુવર્ડ્સ ધેમ, નો, વી વોન્ટ ટુ ગિવ ધેમ અ વેરી નોન જજમેન્ટલ સ્પેસ. એમને આમાંથી બહાર નીકળવું છે, આપણે એમને સ્પેસ આપીશું, એમને કાઢીશું. પણ ના જાય કોઈ, એના માટે આપણે શેમ કરવાનું ચાલુ કરીએ. હાઉ અબાઉટ that? One thing is that. Another thing is કે જેમ ઋષિરાજભાઈએ કીધું કે રિહેબ સેન્ટર્સની કમી છે ઇન્ડિયામાં, તો એ છે. સો ઇફ ગવર્મેન્ટ હેઝ અ લોટ ઓફ મની ટુ આટલું બધું એ ટ્રાય કરી રહ્યા છે, આટલું બધું એફર્ટ મૂકી રહ્યા છે, બધા ટાસ્ક ફોર્સને આટલું બધું એમની પાછળ લગાડી દીધું છે, આઈ થિંક મની શુડ બી સ્પેન્ડ ઓન રિહેબિલિટેશન સેન્ટર્સ. જો 100માંથી 15 વ્યક્તિ પણ પોતાની લાઈફમાં પાછા આવી શકે, તો એ એફર્ટ મૂકવો જોઈએ, એવું મને લાગે છે. હું તો એવું કહું છું કે 100માંથી એક પણ વ્યક્તિ જો પાછો વળી શકે, તો એ એફર્ટ મૂકવો જોઈએ, બીકોઝ અલ્ટિમેટલી ઇન્ડિયા રન્સ ઓન મેન પાવર and we have to save it at any cost. So I think this is very important to understand this aspect. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઋષિરાજજી, એક બહુ જ મહત્વનો સવાલ છે. સે નો ટુ ડ્રગ્સ આ માત્ર એક સ્લોગન બનીને રહી ગયું છે કે પછી અત્યારે તો ખરેખર એક મુવમેન્ટ છે? અને જો મુવમેન્ટ હોય તો પછી હજુ પણ એક કઈ વસ્તુ તેમાં એડ ઓન કરવી જોઈએ કે જેનાથી અત્યારે તો વધુ ને વધુ લોકો આ ડ્રગ્સના દૂષણથી બહાર આવી શકે? ડેફિનેટલી સે નો ટુ ડ્રગ્સ એ જસ્ટ સેઇંગ બનીને તો નથી, ગ્રાઉન્ડ ઉપર વર્ક થઈ રહ્યું છે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. જે વસ્તુની રિક્વાયરમેન્ટ મને લાગે છે, દેટ ઇઝ અબાઉટ ઇન્ટેન્ટ અને સોશિયલ રિયલાઇઝેશન કે આ છે ને હાઈ ટાઈમ છે આ વસ્તુને ફાઇટ કરવાનો. સી, જે ગ્રાફથી ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોડક્ટરી રેટ, ખાસ કરીને ટીનેજ એજીસમાં કેટલા પર્સન્ટ સ્ટુડન્ટ્સ, કેટલા પર્સન્ટ યુથ છે જે ડ્રગ ટ્રાય કરે છે, દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ઇન્ટ્રોડક્ટરી રેટ. જે એક્સપોનેન્શિયલ વેથી ઇન્ટ્રોડક્ટરી રેટ અપ થઈ રહ્યો છે, it will not take more than 2 decades to cross the threshold. What is threshold? A threshold is a certain majority કે એના પછી એ ડ્રગને ફાઇટ કરવું next to impossible જેવું બની જાય છે. It's become a different level of war, and which happened in Punjab, which happened in Canada. તો એ ક્રોસ કરે એની પહેલા તમે સેફલી એને જો ડાઉન લાવી શકો, then we are a successful civilization, I would say. You know, when we talk about this part of world, we call it like South Asian continent કહી શકો કે Indian subcontinent કહી શકો તમે. You know, the toughest two tribes or toughest two populations, the Sikhs and Pathans, they are like, I would say, wiped out in this drug problem. You know, they were considered the pride of this area and a pride of the nation. But nowadays, તમે એની ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે they are totally devastated in this. તો it will not, એ બહુ વધારે ટાઈમ નહીં લગાડે આ પોઝિશન સુધી રીચ કરવામાં. સો અત્યારના લેવલે જે સૌથી વધુ જરૂરી છે, that is intent and realization કે આ વસ્તુ કરવાની જરૂર છે. ડેડિકેટેડ પીપલ આર ધેર કે જે આ વસ્તુ કરી રહ્યા છે, પણ there are obstacles કે જે obstacles ને ક્લિયર કરવાની જરૂર છે. ફોર એન એક્ઝામ્પલ, અમે અત્યારે લાઈક વી આર ડુઈંગ કેમ્પેન્સ કે મેક્સિમમ સ્કૂલ્સમાં જઈ અને 9th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ છે એને સેન્સિટાઇઝ કરવા પાછળના બે જ આસ્પેક્ટ છે. એક તો રિસ્ક ફેક્ટર બતાવવું અને બીજું એને નોલેજ આપવું, એને એકચ્યુઅલ વસ્તુની ખબર હોય. આ બે વસ્તુ અમે અત્યારે સૌ કરી રહ્યા છે. The biggest obstacle in this process is the principal. That person is not, એમને રિયલાઇઝેશન નથી કે આ પ્રોબ્લેમ કેટલા લેવલનો છે and why it is needed today. If you will not do this today, તો 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણી પાસે એ વસ્તુનો સ્કોપ નહીં રહે. It has never turned back a situation.
બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે એના મુવમેન્ટને અત્યારે હાલ તો તેની ઉપર વર્ક કરવું પણ બહુ જરૂરી છે. નિષ્કા, એક સવાલ આપને પણ, શું લાગે છે કે ના અત્યારના સમયમાં યુથને રિયલ સ્ટોરીઝ અને ઇન્ફ્લુએન્સર દ્વારા પણ અત્યારે હાલ તો આ બધી જ બાબતોથી અવેર કરવા બહુ જરૂરી છે? કારણ કે દરેક લોકો સોશિયલ મીડિયાને ફોલો કરે છે, તો પછી આ જ રીતે અત્યારે હાલ તો અવેરનેસ કરાવીએ ને તો જ અત્યારે હાલ તો એ લોકો માનશે તેવું લાગી રહ્યું છે અત્યારે. તો શું લાગે છે આપને? 100% સાચી વાત છે. આપણે અગર ઇન્ફ્લુએન્સર સાથે કોલેબોરેટ કરીએ ને તો મેક્સિમમ જે લેવલ ઓફ આપણે જેટલા ઓડિયન્સને ટાર્ગેટ કરીએ છીએ ને આપણે એને ઇઝીલી રીચ કરી શકશું. વન મોર થિંગ, આપણે લોકો ખાલી ડ્રગને શેમ કરશું ને તો એનાથી કંઈ નહીં થાય. બટ આઈ થિંક દેટ અગર આપણે લોકોને એમ્બિશન જગાડશું કે મારે કંઈક લાઈફમાં કરવું છે ને, અગર કોઈ એક માણસને ગોલ પણ અગર સેટ થઈ જશે ને તો પણ આઈ થિંક કે લોકો બહુ હદે બચી શકશે આ વસ્તુથી. કારણ કે અગર જે માણસનો કોઈ ગોલ હોય કે મારે આ વસ્તુ કરવી છે કે મારે આ વસ્તુ બનવું છે, તો એના કારણે પણ એક ઓલું હોય કે ના, આ વસ્તુ હું પોતાને પ્રૂવ કરી શકીશ, અને એના કારણે પણ ઘણી હદે આ વસ્તુ કર્વ થઈ શકે છે. એટલે બે વસ્તુ કરી શકાય. એક તો મેક્સિમમ લેવલ ઉપર જેટલું માસ મીડિયા જે પણ રીતે બની શકતું હોય, જે પણ પ્રયત્ન, ભલે ઇન્ફ્લુએન્સર્સ હોય, સોશિયલ મીડિયા થ્રુ હોય, કાં તો પછી ટીવીઝ હોય, કાં તો હોર્ડિંગ્સ હોય, એના થ્રુ આપણે લોકો એને એક્સપાન્ડ કરવું જોઈએ. અને એની સાથે સાથે આપણે દરેક યુથને એક એસ્પિરેશન સાથે જોડાવા જોઈએ કે ના, મારે એક મોટા બનીને ડોક્ટર બનવું છે, પાયલટ બનવું છે, IAS બનવું છે. અગર એ પણ વસ્તુ થઈ જશે ને તો પણ ઘણી હદે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. ડોક્ટર યાત્રી, ફાઇનલ મેસેજ દરેક યુથ માટે, એન્ડ પ્લસ કે આ ડ્રગ્સથી અત્યારે તો દૂર રહેવા માટે પણ તમારા જેવા ડૉક્ટર્સની પણ તેમણે મદદ લેવી જોઈએ અને રિહેબ સેન્ટર્સની પણ મદદ લેવી જોઈએ કે જેમાં કોઈ એમ કહેવાય ને કે ના શરમ કે પેલું શું કહેવાય સંકોચ ન રાખવો જોઈએ. તેને લઈને એક મેસેજ આપના તરફથી, લાસ્ટ એન્ડ ફાઇનલ. ફર્સ્ટ ઓફ ઓલ છે ને, હું આ માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકોને એવું લાગે છે કે જ્યારે ડી એડિક્શનની વાત થાય ને તો સાયકાઇટ્રિસ્ટને કેમ બોલાવે છે. એટલે મે બી ઇટ ઇઝ રિલેટેડ ટુ મેન્ટલ હેલ્થ, કે સ્ટ્રેસ ને એન્ઝાઇટી થતી હશે ને એટલે એડિક્શન કરે છે, એટલે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ અને સાયકાઇટ્રિસ્ટને બોલાવે છે. સો બેઝિકલી હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે સાયકાઇટ્રિસ્ટ જ એ ડોક્ટર છે જે ડી એડિક્શન કરાવે, અને એટલે ડી એડિક્શન કેમ્પેન્સ હોય કે કોઈ બી જગ્યાએ હોય, સાયકાઇટ્રિસ્ટને બોલાવે છે. તો આ માધ્યમથી બહુ ઓપનલી કહું છું કે જેને રસ્તો શોધવો હોય એને ખબર પડે કે કઈ ડિરેક્શનમાં જવું સો દેટ એ ડી એડિક્શન પોસિબલ થઈ શકે. મારું સ્ટ્રોંગલી એવું માનવું છે, જેમ મેં તમને કીધું, કે એક જણ પણ જો એમના નોર્મલસી પર પાછા આવવાનો પ્રયત્ન કરશે તો દેટ ઇઝ સ્ટીલ ઓકે, એન્ડ દેટ ઇઝ ધ ઓનલી માય એમ્બિશન ઇઝ દેટ કે જો હું એક જણને પણ વાળી શકું તો એ 100% 100% પ્રયત્ન કરીશ. અને આઈ થિંક બધા જ સાયકાઇટ્રિસ્ટ આના ઉપર ફોકસ્ડ હશે. સો આઈ થિંક બધા જ લોકોએ આ વસ્તુને કન્સર્ન રાખવી જોઈએ, અને આજુબાજુના ફેમિલી, ફ્રેન્ડ્સ જેટલા લોકો છે જોઈ શકે છે આ બધી વસ્તુ, તો યુ શુડ કન્સિડર મોટિવેટિંગ ધેમ ટુ ટેક હેલ્પ. ત્રણે અમારી સાથે જોડાયા, ત્રણે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ફરી એકવાર હું આપ સૌને કહેવા માગું છું, સ્પેશિયલી યુથને, કે મહેરબાની કરીને ડ્રગ્સથી દૂર રહેજો. એક એવું દૂષણ છે કે જે તમારી તો જિંદગી બગાડશે ને તેની સાથે તમારા પરિવારની પણ બગાડશે. એટલે મહેરબાની કરીને તમે તમારું તો ચલો ના વિચારતા હોય તો ચાલશે, પણ મહેરબાની કરીને તમારા પરિવારનું વિચારજો અને એ જ પ્રમાણે આગળ વધજો. અને જો કોઈ લેતું હોય ડ્રગ્સ એને ત્યાં રોકજો, કારણ કે એક જવાબદારી એમાં તમારી પણ આવે છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.